નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ફેસ ધ ટ્રુથ એટલે કે સત્યનો સામનો કરો નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 23મી નવેમ્બર શનિવારના રોજ વડોદરામાં સાંજે 5 કલાકે ફેસ ધ ટ્રુથ એટલે કે સત્યનો સામનો કરો નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉપદેશ ખોરાક, કપડાં અને અન્ય ઉદ્યોગોમાં પશુઓના દુરુપયોગ તેમજ પશુઓ સાથે થઈ રહેલ શોષણ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો છે। સયાજીબાગ ગેટ નંબર 3ની બહાર પ્લેકાર્ડ સાથે પ્રાણીઓનું શોષણ કરતા ઉદ્યોગના ગુપ્ત ફૂટેજ તથા વિડીયો બતાવવામાં આવ્યા હતા। એનિમલ એક્ટિવિસ્ટ વડોદરાથી વાત કરી રહ્યા છે। અમે આજે એનિમલ્સના સુરક્ષા માટે, એનિમલ રાઇટ્સ માટે વાત કરી રહ્યા છીએ। આપણે રોજિંદા જીવનમાં એનિમલ્સને આપણું એક કોમોડિટી તરીકે યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે। જેવું કે ગાયને આપણે એના વાછરડા માટેનું દૂધ આપણે લઈ લઈએ છીએ, આપણે હની બી એટલે કે મધમાખીનું હની ચોરી લઈએ છીએ, આપણે ફિશીસને આપણે આપણા ખાવામાં યુઝ કરીએ છીએ, એગ્સ લઈ લઈએ છીએ મરઘી પાસેથી। આ બધું જ આપણે કરી રહ્યા છીએ એનિમલ્સ જે બોલી નથી શકતા એમની સાથે। જસ્ટ ઇમેજિન કે એ આજે વાત કરી શકતા હોત અને એ કોર્ટમાં જઈને એમની કમ્પ્લેન કરતા તો શું આપણે ખરેખર એમની સાથે આવું કરતા? આપણે ક્યારેય ના કરતા। આપણે ત્યારે એ બધા લોથી ગભરાતા કે આપણે આવું ના કરવું જોઈએ। એટ ધ સેમ સાઇડ આપણે એવું પણ કહીએ છીએ કે આપણે એનિમલ લવર્સ છે, પણ એનિમલ લવર કરીને આપણે કેટ અને ડોગને જ વાત કરીએ છીએ કે એ આપણા ફેવરિટ છે। તો આ તો કોઈ એનિમલ પ્રેમ ના થયો ને। તો આને કહેવાય છે પ્રજાતિવાદ, એને ઇંગ્લિશમાં આપણે કહીશું સ્પીશિઝમ। તો જો ખરેખર તમને પ્રેમ છે તો બધા માટે છે। પ્રેમ કોઈ શારીરિક વસ્તુ નથી કે આવો શેપ હશે તો અમે એને પ્રેમ કરીશું, આવું દેખાતું હશે તો અમે એને પ્રેમ કરીશું। બીજું કે હવે રિસર્ચ પણ બધું કહી રહ્યું છે કે આપણને જીવવા માટે જે સર સયાજી રાવ ગેટ નંબર 3માં જે આ કાર્યક્રમ રાખવાનો પ્રજા હેતુ હું સંદેશો આપવા માગું છું। અમે અમારી જે ઇવેન્ટ છે એનું નામ છે ફેસ ધ ટ્રુથ એટલે કે સત્યનો સામનો। આજે અમે બધા વડોદરાના એનિમલ એક્ટિવિસ્ટ જે છે એટલે કે અમે પ્રાણીઓ માટે કામ કરી રહ્યા છે, જે મૂંગા પશુઓ છે, બોલી નથી શકતા, તો એમની માટે અમે કામ કરી રહ્યા છે અને પ્રજાને સમજાવવા માંગીએ છીએ કે એ લોકો રોજિંદા જીવનમાં પ્રાણીઓને જે વસ્તુઓની જેમ વાપરવા માંડ્યા છે, જાણીએ અજાણીએ, કોઈ આવું જાણે જોઈને કરતું નથી, પણ આ પ્રેક્ટિસ એટલી નોર્મલ થઈ ગઈ છે કે લોકોને લાગે છે કે આવી જ રીતે તો જીવવાનું છે। તો એ આપણે થોડુંક સમજવાની જરૂર છે કે આવું આપણે ના કરવું જોઈએ। આપણે જે ગાયનું દૂધ લઈ લઈએ છીએ એ ખરેખર એના બછડા માટે છે। આપણે ગાયનું દૂધ જ કેમ લઈએ છીએ? કારણ કે ગાય એવું પશુ છે કે જે શાંત છે, એ કશું સામે ઝઘડતું નથી। આપણે કેમ પ્રાણીનું દૂધ એટલું જ મહત્ત્વનું છે તો વાઘનું દૂધ લેવા કેમ નથી જતા? આપણે સિંહનું લેવા કેમ નથી જતા? કારણ કે ખબર છે કે આની પાસે જઈશ તો મને રિસ્ક જ છે। એટલે ડેરી ઇન્ડસ્ટ્રી કેટલી બધી વસ્તુઓ છે એ આપણા સુધી આવવા નથી દેતી અને આ રીતે પ્રાણીમાં ખાલી ગાય કે ભેંસ જ નહીં, બહુ જ બધી પ્રજાતિ છે જે આવી રીતે સફર થઈ રહી છે। જેવું કે તમે જોશો તો ઊન માટે ઘેટાનો એટલો બધો ખરાબ ઉપયોગ કરવામાં આવે છે, એ બી બિચારા બોલી નથી શકતા। ઈંડા માટે મરઘીને, જે મરઘી વર્ષમાં ખાલી 12 થી 30 ઈંડા આપી શકે છે, એને જબરજસ્તી કરીને 300 ઈંડા અપાવડાવવામાં આવે છે। કેમ? કારણ કે આપણી ભૂખ કે આપણો જે ટેસ્ટ છે એ સંતોષાવવા માટે। તો આ બધા વસ્તુની જરૂર નથી હવે, અને સાયન્સથી હવે પ્રૂવ કરી ચૂક્યું છે કે આપણને જીવવા માટે, પ્રોટીન માટે કોઈ ઈંડા કે દૂધની જરૂર નથી। આપણે આ બધી વસ્તુ કઠોળમાંથી લઈ શકીએ છીએ અને બહુ જ સારું જીવન જીવી શકીએ છીએ, કારણ કે આ પ્રાણીઓને કેમિકલ આપવામાં આવે છે, જબરજસ્તી ઈંડા અને દૂધ વધારેમાં વધારે પ્રોડ્યુસ કરાવવામાં આવે છે। એના કારણે થઈને આજે બધા કેમિકલ્સ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ ઇનડાયરેક્ટલી, આપણને ખબર બી નથી પડતી કે આપણે એવું ચિકન ખાઈ લીધું કે જેને જબરજસ્તી રાતોરાત મોટું કરવામાં આવતું હતું અને એવું માંસ ખાઈ લીધું છે। તો આ બધું ઇવેન્ચ્યુઅલી એટલે કે ધીરે ધીરે કરીને આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે અને આજે ભારત વિશ્વમાં ડાયાબિટીસ અને કેન્સરનું કેપિટલ પણ બની ચૂક્યું છે। આ બધા રીઝન કોઈ ઇન્ડસ્ટ્રી આપણને પહોંચવા નથી દેતી, ના મેડિકલ ઇન્ડસ્ટ્રી, ના કોઈ ડેરી ઇન્ડસ્ટ્રી આપણને કહેશે, કારણ કે એમાં એ લોકોનો ફાયદો છે અને આ વસ્તુ કરવામાં અમારો પર્સનલી કોઈ ફાયદો નથી, પણ અમે ઈચ્છીએ છીએ કે લોકો સુધી આ વસ્તુ પહોંચે, પ્રાણીઓ ફ્રીલી જીવે
અને લોકો પણ ફ્રીલી જીવે, રોગમુક્ત જીવે અને અલ્ટિમેટલી આપણે એક પૃથ્વી પર રહીએ છીએ, બધા લોકો ખુશખુશાલ હોવા જોઈએ. આ દુનિયા ખાલી આપણી માટે નથી બની, બધા જ જીવ માટે બની છે. એ લોકોને બી દુઃખ દર્દ થાય છે, આપણાને જેવું થાય છે એવું. આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે અને એ જ વિષય પર અમે બધા આજે વાત કરી રહ્યા છીએ, લોકોને આ મેસેજ આપી રહ્યા છે. તમે પણ આ વસ્તુ સમજો ને જીવનમાં ઉતારો, એવી સદભાવના સાથે હું હેતલ વડોદરાથી સાઇન ઓફ. થેન્ક યુ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.